₹2500 કિંમત તમે શું જાણો રમેશ બાબુ। ₹2500 ભેગા કરીને આપણે 2 કરોડથી પણ વધારે મૂડી ભેગી કરી શકીએ। કેવી રીતે એ જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। ચોખવટ બે વસ્તુની કરવાની છે। સૌથી પહેલાં તો હું એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ નથી, એટલે તમે તમારી સૂઝબૂઝ લગાડીને જ ઇન્વેસ્ટમેન્ટ કરજો। પોતાની મૂડી ક્યાંય પણ રોકતા હોય તો 2 વખત 2 લોકોને પૂછવાનું, 2 એક્સપર્ટની સલાહ લેવાની, પછી જ નિર્ણય લેવાનો। બીજી વસ્તુ હું ચોખવટ એ કરવા માંગુ છું કે ₹2500 ભેગા કરીને 2 કરોડ રૂપિયા જે ભેગા કરવાની વાત છે ને, હવામાં વાત નથી કરી રહ્યો, ટાઇટલ મારીને તમને વિડીયો જોવા ઉપર મજબૂર નથી કરી રહ્યો। પ્રોપર કેલ્ક્યુલેશનથી હું તમને પ્રૂવ કરવાનો છું કે આ પોસિબલ છે, અને કઈ રીતે પોસિબલ છે એ જાણવું હોય તો એન્ડ સુધી રહેજો મારી જોડે। હવે આપણે શું કરવાના છે, ₹2500નું એસઆઈપી કરવાના છે મ્યુચ્યુઅલ ફંડમાં। એટલે જે લોકોને એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ ખબર હોય ને, થોડુંક વિડીયો ફોરવર્ડ કરી શકશો, જેમને નથી ખબર એ મારી જોડે રહો। એક વાત કહું, મેં તમને મ્યુચ્યુઅલ ફંડ શું હોય ઓલરેડી સમજાવ્યું છે, પણ જો અગર તમે એ એપિસોડ નથી જોવા માંગતા તો ટૂંકમાં તમને સમજાવી દઉં। મ્યુચ્યુઅલ ફંડ શું હોય, આજે તમારી જોડે ₹2000 છે ઇન્વેસ્ટ કરવા માટે, તમારે એમઆરએફનો શેર લેવો છે તો એમઆરએફનો 80000નો શેર તમે 2000માં નહીં લઈ શકો, તમે એનો ભાગ બી, એનો પોર્શન બી નહીં લઈ શકો। પણ તમે જો અગર 40 લોકો ભેગા થઈ ગયા અને 40 લોકો ₹2000 રોકશે એક ફંડમાં, અને એ ફંડથી તમે જો એમઆરએફનો શેર ખરીદો છો ને, તો એમઆરએફનો શેર પણ તમને મળી ગયો। એના ભાવમાં જેટલું પ્લસ માઇનસ થાય છે એનો ફાયદો, એની અસર ફંડને થશે, ને ફંડને જેટલી અસર થશે પ્રોફિટ ઓર લોસ એ તમારા પોતાના શેરને થશે। એટલે એમઆરએફના શેરનું પ્રોફિટ એન્ડ લોસ તમારા 2000માં પણ દેખાશે। આ છે મ્યુચ્યુઅલ ફંડ। ડિટેલમાં સમજવું હોય તો એક વાત કહું વાળો એપિસોડ જોઈ લેજો। બીજી વસ્તુ જે મારે તમને સમજાવવાની છે એ છે એસઆઈપી શું છે। એસઆઈપીનો ફૂલ ફોર્મ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તમને ખબર જ છે। એક વાત કહું, ડિટેલમાં એસઆઈપી શું છે એ તમને સમજાવીને બેઠો છું હું ઓલરેડી, પણ ટૂંકમાં જો મારે તમને સમજાવવું હોય ને તો કોઈ પણ માર્કેટ છે, માર્કેટ ઉપર નીચે તો થવાનું। આ સેન્સેક્સનો ચાર્ટ છે, કેટલી બધી વખત મોટા ડ્રોપ આવ્યા છે, માર્કેટ અડધું બી થઈ ગયું છે। આ કોવિડ વખતે આપણે જોયું હતું, તો ત્યારે આપણને ખબર નથી હોતી, આપણે એક્સપર્ટ નથી હોતા, આપણને ટાઈમિંગ ના ખબર હોય કે માર્કેટ હવે ઉપર જશે નીચે જશે, ક્યારે એન્ટર કરવું। અને એના માટે જ DCA, ડોલર કોસ્ટ એવરેજિંગ જે કહેવાય, કે તમે ફિક્સ કરી દો કે દર મહિને આ તારીખે તમે આટલી વસ્તુમાં ઇન્વેસ્ટ કરશો ને કરશો જ। એનાથી શું થશે, માર્કેટનું ચાર્ટ તમે જોશો ને તો તમને ખબર પડશે કે માર્કેટ તો ઉપર જ જાય છે, ઘણીવાર થોડું નીચે જઈને ઉપર જાય, ઘણીવાર ઉપર જઈને નીચે જાય। એટલે આપણે ભરાઈ ના જઈએ, ઉપર ખરીદીને આપણે પછી ભરાઈ ના જઈએ ને, એના માટે એસઆઈપી કરવાનું હોય કે ફિક્સ દર મહિને આપણે લેવાનું જ છે। એટલે આપણને જે ઉતાર ચઢાવ હોય ને એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ પછી એ દેખાતા બંધ થઈ જાય, અને આપણો જે કોર્પસ છે, આપણી જે મૂડી છે ને, એ મૂડી એક સ્ટેબલ ગ્રોથ આપણને દેખાઈ શકે આમાં। હવે આપણે આ પૈસા ઇન્વેસ્ટ કરીએ ને એ પહેલાં આપણા જેટલા બી યંગ વ્યુઅર્સ છે ને, એક વાત કહું ને, એમને હું કહેવા માંગુ છું કે જેટલા લોકો આપણને કહે છે કે બચત બહુ જ જરૂરી છે, પહેલાં બચત કરો પછી ખર્ચા કરો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને કહે છે। એના માટે મારે તમને છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ સમજાવવું પડશે। કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શું છે? સિમ્પલ ઇન્ટરેસ્ટ શું હોય, આપણે કોઈ મૂડી, મેં તમને ₹100 આપ્યા, 7% લેખે અગર વ્યાજ નક્કી થયું તો દર વર્ષે તમે મને ₹7 આપી દો, આ સિમ્પલ ઇન્ટરેસ્ટ થયો। પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ શું થયું, મેં તમને ₹100 આપ્યા, એમાં ₹7 વ્યાજ થયું, એ ₹7 100માં ઉમેરાયા, પછી બીજા વર્ષે વ્યાજ લાગ્યું 107 ઉપર, ત્રીજા વર્ષે વ્યાજ લાગ્યું એ વ્યાજવાળી જે નવી રકમ છે એના ઉપર, વ્યાજ બી આપણું આવક કમાવે છે। હું તમને આ ચાર્ટ દેખાડું ને તો જુઓ, આટલો એરિયા પ્રિન્સિપલનો છે, આપણે માની લો ₹100 એક પ્રિન્સિપલ મૂડી છે, એ ₹100 વ્યાજે મૂક્યા છે, તો એ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ સુધી એ 100 તો 100 જ રહેશે। આપણે જો અગર સિમ્પલ ઇન્ટરેસ્ટ કરીએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટ આટલું જ થાય છે, ₹450 જેટલું થાય સિમ્પલ ઇન્ટરેસ્ટ સાથે 35 વર્ષે। પણ અગર આપણે ચક્રવૃત્તિ વ્યાજ ગણીએ ને, વ્યાજ પર બી વ્યાજ, તો 9 વર્ષ સુધી એ તમે જોશો ને તો સિમ્પલ ઇન્ટરેસ્ટ અને ચક્રવૃત્તિ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આ બંને જોડે જ છે એની લાઈન। પણ 9મા વર્ષથી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આગળ નીકળી જાય છે અને ફૂલ સ્પીડથી આગળ જાય છે। તમે જોશો તો તમારી મૂડી ડબલ થવા માટે આ 7% વ્યાજનો ચાર્ટ છે, મેં 7% લેખે ગણ્યું છે, એટલે આશરે 10 થી 11 વર્ષ થાય। આપણે, તમે મને પકડી ના લેતા, આ ખાલી સમજણ માટે કીધું છે। 11 વર્ષે જો ડબલ થઈ ગયા આપણી મૂડી, પણ એ જ મૂડી ટ્રિપલ થવામાં, એટલે ₹100 200 થતા 11 વર્ષ થયા, પણ એ 200ના 300 થવામાં એને ફક્ત બીજા 5 વર્ષ, એટલે 15 થી 16 વર્ષની વચ્ચે આપણા પૈસા 3 ગણા થઈ ગયા। એટલે જેમ જેમ 9મા વર્ષ પછી ચક્રવૃત્તિ વ્યાજ આવતું જાય એમ આપણી મૂડીની ડબલ થવાની સ્પીડ વધી જાય છે। આપણે અગર 25 વર્ષે જોઈએ તો 5.5 ગણા થઈ જાય છે આપણા રૂપિયા, અને જો 35 વર્ષ સુધી આપણે ચક્રવૃત્તિ વ્યાજ ખા કરીએ છીએ તો એવા સંજોગોમાં આપણી મૂડી 35 વર્ષે 10.6 ગણી થઈ જાય।
એટલે લાખ રૂપિયા તમે એક જ દિવસે મૂકી દીધા છે 35 વર્ષ માટે, તો એ 35 વર્ષ પછી 10.6 ગણા હશે તમારા 7% વ્યાજે. આ તમે ચક્રવૃદ્ધિ વ્યાજનો પાવર સમજી ગયા. હવે આવીએ આપણે આપણા કેલ્ક્યુલેશન પર. કેલ્ક્યુલેશનમાં આપણે એ કરવાના છે કે આપણે દર મહિને 2500 રૂપિયાની એસઆઈપી કરવાની. આ એસઆઈપી પહેલાં હું તમને ગણિત કરીને બતાડીશ. 15 વર્ષ અગર તમે કરો તો કેટલા આવે? 25 વર્ષ ને 35 વર્ષ. 35 વર્ષ હું કોના માટે કહું છું? જે આજે 20 વર્ષના છે, 25 વર્ષના છે, એમને હું કહું છું કે તમે 35 વર્ષ સુધી સેવ કરી શકો કે 60 વર્ષના તમે થાઓ કે 65 વર્ષના થાઓ ને ત્યારે એટલી મોટી મૂડી તમારી પાસે હોય ને કે લાઈફમાં તમારે બીજા કોઈ પણ વ્યક્તિની સામે હાથ લાંબા ના કરવા પડે. તમારું રિટાયરમેન્ટ સોર્ટેડ છે અને આ રિટાયરમેન્ટ માટે 2500 રૂપિયા બહુ નાની કિંમત છે. હવે આપણે જે આ એસઆઈપી કરવાના છે ને, આપણે એસઆઈપી કરવાના છે સ્ટેપ અપ એસઆઈપી. એટલે આમાં આપણે શું હોય, જેમ આપણે અત્યારે કામ કરીએ છીએ તો એ કામમાં દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળતું હોય છે આશરે 10% જેટલું આપણને, કારણ કે ઇન્ફ્લેશન વધે છે, બજારમાં વસ્તુઓના ભાવ વધે છે અને એ કારણના લીધે જ આપણે જ્યારે એસઆઈપી કરીએ છીએ ને તો જે પહેલા વર્ષે 2500 છે ને એ બીજા વર્ષે 10% વધીને 2750 આપણે કરી દેવાની. અને સ્ટેપઅપ કહેવાય, દર વર્ષે 10%નો વધારો કરવાનો એસઆઈપીમાં. તો એ રીતે આપણે જોઈએ ને તો 5મા વર્ષે આપણે જોઈશું ને તો દર મહિને 3660 રૂપિયા આવશે, 15મા વર્ષે 9494 આવશે, 25મા વર્ષે 24600 આવશે અને 35મા વર્ષે દર મહિને 63800 રૂપિયા આવશે. 10% વધારીને આપણે અહીંયા પહોંચી ગયા. તમે મને કહેશો મહિને 63000 રૂપિયા હું બચાવી શકું તો મારે 2 કરોડની જરૂરત જ શું છે? પણ મારા વાલા, 35મા વર્ષની વાત છે. તમે યાદ કરો, આજથી 35 વર્ષ પહેલાં તમે જે એક કોફી કે એક વડાપાઉંમાં ખર્ચો છો ને એટલા પૈસામાં એક ઘર આખું મહિના માટે ચાલી જતું હતું. એટલે 35 વર્ષ પછી 63000 રૂપિયા એ આજના 2500 જેવા જ ગણાય. હવે આપણે રિટર્નની વાત કરીએ કે આપણે આ પૈસા સાઈડમાં તો મૂકીએ છીએ પણ એના ઉપર આપણા પૈસા વ્યાજ કેટલું કમાશે, રિટર્ન કેટલું મળશે. તો આમાં છે ને મેં એસઆઈપીની વાત એટલે જ કરી છે કે અત્યાર સુધીનો આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ ને તો આપણા દેશમાં હાઈએસ્ટ પૈસા કમાયું હોય કોઈ પણ અસેટ તો એ એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજાર જ છે. હવે એ ઇન્ટ્રાડે ટ્રેડિંગવાળા નહીં, બીજી કોઈ પણ જાતના ટ્રેડિંગવાળા નહીં, ફક્ત અને ફક્ત લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સની હું વાત કરું છું. કારણ કે ફરીથી શેર બજારનો ચાર્ટ દેખાડું, એ ચાર્ટ તમને સીધી લીટીમાં ઉપર જતો જ દેખાશે. ઝૂમ ઇન કરશો તો તમને ઉપર નીચેના ખાડા દેખાશે. હવે મ્યુચ્યુઅલ ફંડની જો વાત કરીએ ને તો હું તમને ટોપ પરફોર્મિંગ ફંડ દેખાડું છું. 8 થી 15% જેટલું રિટર્ન તો રેગ્યુલર મળે છે. કોઈ પણ એક્સપર્ટને તમે પૂછશો ને કે મારે એસઆઈપી કરવી છે 3 વર્ષ 5 વર્ષ માટે તો એ તમને એવું જ કહેશે કે તમને 10% રિટર્ન તો પાક્કા જ છે કે મળશે જ મ્યુચ્યુઅલ ફંડમાં, અગર તમારા જે એક્સપર્ટ છે, જે એનાલિસ્ટ છે એ યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરે છે. તો આપણે શું કરીશું, હું હંમેશા કેલ્ક્યુલેશનમાં સૌથી ઓછા રિટર્નનું જ ગણિત મારું. એટલે આપણે 8% રિટર્ન જોઈશું કે 8% અગર આપણને રિટર્ન મળે તો 15 વર્ષે, 25 વર્ષે, 35 વર્ષે આપણી મૂડી જે આપણા 2500 રૂપિયા છે એ કેટલા થાય છે. તો 15 વર્ષની અગર હું વાત કરું ને તો 15 વર્ષ સુધી જો અગર આપણે 2500 રૂપિયાને દર વર્ષે 10% વધારીએ ને તો ટોટલ જે આપણે ઇન્વેસ્ટ કર્યા છે એ આશરે 9.5 લાખ રૂપિયા જેટલા થાય. એની સામે 15 વર્ષે 8% રિટર્ને આપણે આપણી મૂડી જોઈએ ને તો આશરે 16.5 લાખ જેટલી આપણી મૂડી તૈયાર થઈ છે અને એનો મતલબ કે આપણી આવક થઈ 6,88,000 રૂપિયા, જે નાની રકમ નથી 15 વર્ષમાં. પણ જો એ જ વસ્તુ જે મેં તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં કીધું હતું કે 9મા વર્ષ પછી આપણને અસર દેખાતી ચાલુ થાય, હજુ તો 15મું વર્ષ છે, આપણે એ જ વસ્તુ જો અગર 25મા વર્ષે જોઈએ તો 25મા વર્ષ સુધી આપણે ટોટલ ઇન્વેસ્ટ કર્યા છે 29,50,000 રૂપિયા. પણ આપણું ટોટલ કોર્પસ, આપણી ટોટલ મૂડી થઈ ગઈ છે 65,11,000 રૂપિયાથી પણ વધારે. અને આ 8% એટલે ઓછામાં ઓછા રિટર્ન. એટલે આપણી ટોટલ આવક થઈ ગઈ 35,60,000 રૂપિયાથી પણ વધારે. હવે આ જ વસ્તુ જો 35 વર્ષ સુધી આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ફિક્સ દર મહિને અને દર વર્ષે 10% વધારીને, તો એવા સંજોગોમાં આપણે ટોટલ ઇન્વેસ્ટ કર્યા છે 81,30,000 રૂપિયા. 81 લાખ બી અગર આપણે જોઈએ ને તો આપણે ખાલી સાઈડમાં ગલ્લામાં નાખ્યા હોય ને તો બી આપણને લાગે કે આપણે મૂડી ભેગી કરી, પણ આ 81 લાખની સામે આપણને મળે છે 35 વર્ષે 8% રિટર્ને 2,17,00,000 રૂપિયા. અને આપણી ટોટલ અર્નિંગ થઈ એટલે જેટલા આપણે કમાયા છે, આપણી મૂડી કમાઈ છે એ 1,36,00,000 થી પણ વધારે છે ને પાવર આ ગણિતમાં. 2500 થી એસઆઈપી આજે ચાલુ કરશો તો 35મા વર્ષે 2,17,00,000 થી પણ વધારે વેલ્યુ હશે અને એમાં બી ઓછામાં ઓછા રિટર્ન. હવે માની લો તમે 20-25 વર્ષના નથી અને તમારી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે અને તમને એવું છે કે યાર મારે 65 વર્ષે રિટાયરમેન્ટ લેવી છે, ત્યાં સુધી આપણે કેવું ગણિત થાય? તો પછી એમાં છે ને મેં 3 અલગ અલગ ગણિત કર્યા છે, 8% રિટર્ન, 10% રિટર્ન અને 12% રિટર્ન. આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે 29,50,000 રૂપિયા.
અગર આપણે 25 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરીએ છીએ, આ 2500 વાળું 10% સ્ટેપઅપ વાળું, તો જો 8% રિટર્ન મળે છે તો તમને ખબર છે કેટલા મળશે? આપણને મળશે 25મા વર્ષ પછી 65,11,000 રૂપિયા, જે એક નાની રકમ નથી. પણ જો આપણને 10% રિટર્ન મળે છે 25મા વર્ષે, તો એવા સંજોગોમાં આપણને ટોટલ મળશે આશરે 78 લાખ રૂપિયા. એટલે આપણે આશરે આપણી મૂડીએ કમાયા છે 48 લાખ રૂપીસ. હવે એ જ વસ્તુ જો આપણને 12% રિટર્ન મળે, જેમ ફરીથી તમને ટોપ પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ બતાડી દઉં, 12% તો પોસિબિલિટી છે જ છે, પણ અગર ઓછું ગણવું ને વધારે સારું. પણ જો અગર 12% મળી ગયા આપણને અને 25 વર્ષ સુધી આપણે આ 2500 વાળો ફોર્મ્યુલા કન્ટિન્યુ કરીએ છીએ, તો બી 1 કરોડ 2 લાખથી વધારે આપણી મૂડી થઈ ગઈ 25 વર્ષમાં, અને 73 લાખ જેટલી તો આપણે આવક થઈ ગઈ. એટલે 29,50,000 ઇન્વેસ્ટમેન્ટમાં આપણને 73 લાખ ઉપર ના મળ્યા, એટલે કરોડ રૂપિયા ઉપર મૂડી થઈ ગઈ આપણી પાસે રિટાયર થઈએ છે ત્યારે. હવે આ મેં તમને 2500થી શરૂઆત કરવાનું કીધું. જો અગર તમે 30 વર્ષ કે 35 વર્ષના છો, તો હું એટલું માનું છું કે તમે 2500થી વધારે તો ઇન્વેસ્ટ કરી જ શકો. જેમ એક્સપર્ટ્સ કહે છે, પહેલાં બચત કરો પછી ખર્ચા કરો. અને એ બચત કઈ રીતે કરવી ને, બહુ જ સિમ્પલ છે. આપણે અત્યારે સૌથી મોટા ખર્ચા આપણા જીવનમાં હોય છે વાહનના, એટલે ગાડી બગડી ગઈ કે પછી આપણા ફોનની પાછળ 30-40 હજાર રૂપિયા આપણે નાખી દઈએ ને, દર 2 વર્ષે બદલવાનો આવે, જે ફોન 5-5 વર્ષ ચાલતા હોય છે. એટલે આજથી બચત કરવાનું ચાલુ કરી દો. અને જો અગર તમે આવી રીતે ગણિત કરવા માંગતા હોય કે જો હું 5,000 ઇન્વેસ્ટ કરું છું, 6,000 કરું છું, 10,000 કરું છું, 15,000 કરું છું, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ગણિત કરી શકો. એના માટે તમારે ગૂગલમાં ખાલી આટલું લખવાનું છે, સ્ટેપઅપ SIP કેલ્ક્યુલેટર. બહુ જ બધી લિંક્સ આવશે, તમે અલગ અલગ ક્રાઇટેરિયા એન્ટર કરીને રમી શકશો. કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાથી કેટલી મૂડી ભેગી થશે ને બધું તમને ખબર પડી જશે. આજના એપિસોડમાં જો અગર બચત કરવા માટે મેં તમને પ્રેરિત કર્યા હોય કે તમને લાગે છે કોઈ વ્યક્તિને જરૂરત છે બચત કરવાની, તો આ માહિતી એમને કહેજો. અગર મેં તમને પ્રેરિત કર્યા છે તો બસ આવી રીતે આવતા રહેજો. આપણે રોજે મળીએ જ છીએ. એક વાત કહું, કાલે ફરી મળીશું.